નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। આ વિડીયોની અંદર આપણે ધી કોઓપરેટિવ બેંક ઓફ રાજકોટમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની વિસ્તૃત માહિતી જોવાના છીએ। ધી કોઓપરેટિવ બેંક ઓફ રાજકોટની વિવિધ શાખાઓમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો ચાલો આપણે અહીં ઓફિશિયલી જાહેરાત જોઈએ। ધ કોઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિમિટેડ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક છે। મિત્રો, અહીં વિવિધ ડિપાર્ટમેન્ટોની અંદર વિવિધ હોદ્દાઓ માટે જગ્યાઓ ભરવાની જાહેરાત છે। મિત્રો, ક્રમ નંબર 1ની અંદર જે ડિપાર્ટમેન્ટ છે તે સેન્ટ્રલાઇઝ લોન એન્ડ એડવાન્સીસ ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર સિનિયર ક્રેડિટ મેનેજર, સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યાઓ રાજકોટ સ્થળ માટે થવાની છે, એટલે કે રાજકોટ શાખામાં આ ભરતી થવાની છે। અહીં પ્રથમ સિનિયર ક્રેડિટ મેનેજરની કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તેની શૈક્ષણિક લાયકાત અનુભવ જોઈએ તો કોઈપણ બેંક NBFCનો લોન વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો 10 થી 15 વર્ષનો અનુભવ, લોન ડિપાર્ટમેન્ટની ટીમ મેનેજ કરવાનો અનુભવ અહીં હોવો જરૂરી છે। મિત્રો, સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની એક જગ્યા પર અહીં ભરતી થવાની છે। તો આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અનુભવ જોઈએ તો કોઈપણ બેંક NBFCના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો 10 થી 15 વર્ષનો અનુભવ, કોઈપણ બેંક NBFCના બિઝનેસનો વિકાસનો તથા ટીમ મેનેજ કરવાનો અનુભવ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। નંબર 2ની અંદર ડિપાર્ટમેન્ટ છે ઓડિટ ડિપાર્ટમેન્ટ, જેની અંદર આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજરની જગ્યા ઉપર ભરતી થવાની છે। આ ભરતી મિત્રો રાજકોટ શાખા માટે થવાની છે। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેનું અભ્યાસક્રમ અનુભવ લાયકાત જોઈએ તો કોઈપણ બેંકમાં ઓડિટ કામનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, તમામ ઓડિટ સિસ્ટમ તથા નિયમોની પૂરી જાણકારી ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। 3 નંબરનું ડિપાર્ટમેન્ટ છે કોમ્પ્લાયન્સ। અહીં આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજરની જગ્યા પર ભરતી થવાની છે। આ પણ રાજકોટ શાખા માટે જ ભરતી થવાની છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અનુભવની વાત કરીએ તો કોઈપણ બેંકમાં કોમ્પ્લાયન્સીસ વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, બેન્કિંગ કમ્પ્લાયન્સને લગતા તમામ કાયદાકીય નિયમોની જાણકારી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। 4 નંબરનું ડિપાર્ટમેન્ટ છે હ્યુમન રિસોર્સ HR વિભાગમાં આસિસ્ટન્ટ HODની જગ્યા ઉપર ભરતી થવાની છે। આ પણ રાજકોટ શાખા માટે ભરતી થવાની છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોનો અભ્યાસ અને અનુભવની વાત કરીએ તો HRમાં MBA MSW થયેલા હોય અને 300થી વધુ કર્મચારી ધરાવતી કોઈપણ બેંક, કંપની, પેઢી સંસ્થામાં હ્યુમન રિસોર્સ HR વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો ઉમેદવાર અનુભવ ધરાવતા હોવા જોઈએ। નંબરનું ડિપાર્ટમેન્ટ છે ઓપરેશન્સ, જેની અંદર ક્લાર્ક, પબ્લિક આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં મિત્રો બરોડા, આણંદ અને નડિયાદમાં 4 જગ્યા ઉપર ભરતી થશે, રાજકોટ વિભાગમાં 6 જગ્યા પર ભરતી થશે અને અમદાવાદ માટે 4 જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ઉમેદવાર મિનિમમ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, કોઈપણ બેંક અથવા NBFCમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। 6 નંબરનું ડિપાર્ટમેન્ટ છે મિત્રો IT વિભાગ, જેમાં ક્લાર્ક અથવા તો આસિસ્ટન્ટ મેનેજરની ભરતી થવાની છે। આ પણ રાજકોટ શાખા માટે થવાની છે। અહીં કુલ 1 જગ્યા પર ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અનુભવની વાત કરીએ તો IT ફિલ્ડમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, IT ફિલ્ડમાં હાર્ડવેર અને નેટવર્કિંગ ફિલ્ડમાં કામ કરવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। હવે મિત્રો, અહીં ખાસ નોંધ લખવામાં આવી છે કે ઉપરોક્ત જણાવેલી ભરતીની અરજીની પ્રક્રિયા માટે બેંકની વેબસાઇટ www.tcbrl.bank.in માં કેરિયર વિથ અસ પેજની મુલાકાત લેવાની રહેશે। અગત્યની સૂચના જોઈએ તો ભરતી માટેની અરજી બેંકની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી અરજીની પ્રક્રિયા મુજબની જ કરવાની રહેશે।
બેંકની ભરતી પ્રક્રિયા માટે બેંક દ્વારા કોઈપણ એજન્સી, એજન્ટ કે કન્સલ્ટન્ટ રોકવામાં આવતું નથી, તેની ખાસ નોંધ લેવાની રહેશે. ભરતીની પ્રક્રિયા માટે પરોક્ષ કે પ્રત્યક્ષ ભલામણ કરનાર ઉમેદવાર પસંદગી માટે ગેરલાયક ગણશે. મિત્રો, અહીં અરજી મોકલવાની છેલ્લી તારીખ છે 25/5/2026. તો મિત્રો, આ હતી ધી કોઓપરેટિવ બેંક ઓફ રાજકોટ ની વિવિધ શાખાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી. અહીં આપવામાં આવેલી જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, વયમર્યાદા શું રહેશે, તે સંપૂર્ણ માહિતી તમે ધી કોઓપરેટિવ બેંક ઓફ રાજકોટની વેબસાઇટ ઉપર જઈ મેળવી શકો છો. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ માગ્યા મુજબ તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. તો આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.